તો ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે સતત ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે। તો નાણામંત્રીએ અંદાજિત 85 મિનિટના બજેટ ભાષણમાં યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટે જાહેરાત કરી છે। ત્યારે આગામી સમયમાં 5 લાખ રોજગારીની તકો ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો નાણામંત્રીએ શાયરી કે કવિતાની પંક્તિઓ વગર જ સીધા અંદાજમાં જ બજેટ રજૂ કર્યું। ત્યારે આવો જોઈએ મહત્વના વિભાગોને કરવામાં આવેલી ફાળવણી। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6,751 કરોડ રૂપિયા, સામાન્ય વહીવટ વિભાગ માટે 1,999 કરોડ રૂપિયા, ક્લાઇમેટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા, ગૃહ વિભાગ માટે 12,659 રૂપિયા, કાયદા વિભાગ માટે 2,654 કરોડ રૂપિયા, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા, મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ રૂપિયા, વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડ રૂપિયા। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1,20,000 રૂપિયાની સહાયમાં મકાન દીઠ 50,000 રૂપિયાના માતધર વધારા સાથે 1,70,000 રૂપિયા કરવામાં આવ્યા છે। શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 રૂપિયાની જોગવાઈ, આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા જોગવાઈ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા જોગવાઈ, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ, રાજ્યના 24 જિલ્લામાં સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા 30 કરોડની જોગવાઈ, રાજ્યમાં 5,14,000 પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખડાઈ કરવા વિનામૂલ્યે કરવાની જાહેરાત, પોતાના ઘરેથી દૂર રહીને નોકરી કરતી બહેનો માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન, જનતા જૂથ અકસ્માત બીમા યોજનામાં ₹50,000 થી 2 લાખ સુધીના બીમા કવચમાં વધારો કરી ₹2 લાખથી ₹4 લાખ સુધીનું બીમા કવચ પૂરું પાડવામાં આવશે। વિવિધ કેટેગરીના 4,45 લાખથી વધુ લાભાર્થીને આવરી લેવાશે। 5 લાખ રોજગારીના સર્જનનો વાયદો, રાજ્યમાં 5 લાખ રોજગારી ઊભી કરાશે। એસઆરપી, બિન હથિયાર અને હથિયાર ધારક કોન્સ્ટેબલમાં ભરતી કરાશે। પોલીસ વિભાગમાં કુલ 14,000 કર્મચારીઓની ભરતી કરવાની યોજના। કન્યા છાત્રાલય અંગે મોટી જાહેરાત, 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસકુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે। 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 4,827 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે। ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત, ટ્રેક્ટરની ખરીદીની સબસિડીમાં 1 લાખ રૂપિયાનો વધારો કરાયો તેમજ ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે 1,795 કરોડની જોગવાઈ કરવામાં આવી। સાથે જ ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹1 લાખ સુધીની સહાય આપવા માટે ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી। ગૃહ વિભાગ માટે કુલ 12,659 કરોડની જોગવાઈ। રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે
ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે. ત્યારે રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઇમ, સાયબર સિક્યોરિટી અને સાયબર ઇન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે, જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 299 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની વિશિષ્ટ પોલીસ ટુકડીઓ જેમ કે BDDS ટીમો, QRT ટીમો, SDRF કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે 63 કરોડની જોગવાઈ કરાઈ છે. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝનની ઉજવણી માટે 10 કરોડની જોગવાઈ પણ કરાઈ છે. રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે 30 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે 23 કરોડની જોગવાઈ કરાઈ. રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ્ડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે 44 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 જગ્યાઓ ઊભી કરવા માટે ₹63 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આમ ગૃહ વિભાગમાં માટે કુલ 12,659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ માટે આ મહત્વની જાહેરાત. ગુજરાતની આશરે 36% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે જરૂરી શિક્ષણ સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા તેમજ સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે, જેના માટે ₹24,827 કરોડ ફાળવવામાં આવ્યા છે. યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે. IITના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે માટે IITને અપગ્રેડ કરવા ₹450 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી આવનાર 5 વર્ષમાં 5 લાખ તાલીમાર્થીઓને લાભ મળશે. બ્યુરો રિપોર્ટ, B India.